સનાતન પરંપરા અને શ્રાદ્ધ. મિત્રો, આની પાછળ તમારા પરિવારની તંદુરસ્તી છુપાયેલી છે. શ્રાદ્ધના 15 દિવસ જે માણસ ગાયના દૂધથી, ગાયના ઘીથી અને સફેદ ચોખાથી બનેલી ખીર સવારમાં એક વાટકી ખાય ને ખાલી, તો એને 1 વર્ષ પિત્તજન્ય બીમારી ન થાય. હવે તો દીકરા દૂધ ઘીની આઈટમોને અડતા નથી, બાકી તો તાહારી ખીર ખાતા સવારમાં. હરાદ હોય ને એટલે આખું ઘર ખુશ હોય, હે આજ તો ખીર બનશે. જય ગો માતા. મિત્રો, ગાય ગામડું ને ખેતી આપણી સનાતન પરંપરાથી જોડાયેલી વાત છે. સનાતન પરંપરા અને શ્રાદ્ધની જે આપણે વાત કરતા હોય તો ઘણા લોકો એવું કહેતા હોય કે શ્રાદ્ધ કાંઈ હોય નહીં, શ્રાદ્ધ એટલે હિન વડવાઓનું કાંઈ ખાવાનું. મિત્રો, આની પાછળ તમારા પરિવારની તંદુરસ્તી છુપાયેલી છે. શ્રાદ્ધના 15 દિવસ જે માણસ ગાયના દૂધથી, ગાયના ઘીથી અને સફેદ ચોખાથી બનેલી ખીર સવારમાં એક વાટકી ખાય ને ખાલી, તો એને 1 વર્ષ પિત્તજન્ય બીમારી ન થાય. શ્રાદ્ધ એટલે આવે છે કે આખું સોમાહું પાચન શક્તિ મંદ રહે માણસની નહીં, સમગ્ર પ્રાણી માત્રની પાચન શક્તિ મંદ રહે, જેના હિસાબે પિત્ત વધે, અને પિત્ત વધે ને એટલે આખું વર્ષ બીમારી થાય. ભાદરવા મહિનાના 16 દી વાહેલા શ્રાદ્ધ નાખવાના. ગાયના દૂધથી બનેલી ખીર, ગાયનું ઘી આપણે 1 ભાગ કાગડાને નાખીએ એટલે કાગડાનું પિત્ત શાંત થાય, 1 ભાગ ગાયને દે એટલે ગાયનું પિત્ત શાંત થાય, 1 ભાગ કૂતરાને દે એટલે કૂતરાનું પિત્ત શાંત થાય, અને આખું ઘર 1 કટોરી ખાય. હવે તો દીકરા દૂધ ઘીની આઈટમોને અડતા નથી, બાકી તો તાહારી ખીર ખાતા સવારમાં. હરાદ હોય ને એટલે આખું ઘર ખુશ હોય, હે આજ તો ખીર બનશે. અને એ ખીરું ખાતા એની માને આખી તાહારી ભરીને સવારમાં હબોડીને મૂછું ધોરી કરીને નીકળે બાયણે. અને એ ખીર ખાધી હોય ને એને આખું વર્ષ બીમારી ન થાય. એટલે શ્રાદ્ધ પક્ષ છે ને એ સાયન્સ અને શ્રદ્ધા, આસ્થા સાથે વ્યવસ્થા, આસ્થા સાથે આરોગ્ય એવો મુદ્દો છે. આ ખૂબ સેન્સિટિવ છે, પણ આપણે એને રમતમાં લઈશી. ખરેખર તો શ્રાદ્ધ પક્ષમાં હિન્દુઓએ નહીં પણ પ્રાણી માનવ માત્રએ સવારમાં ખીર ખાવી જોઈએ. ગાયના દૂધથી બનેલી ખીર બનાવવાની વિધિ કેવી છે? તો સૌથી પહેલાં જેટલા તમારા ઘરમાં માણા હોય ને ખીર બનાવવી હોય એ પ્રમાણેના ચોખા ગાયના ઘીમાં શેકી નાખવાના કડાઈમાં, અને એ ચોખા શેકાઈ જાય એટલે લઈ લેવાના, અને પછી દૂધ નાખી સાકર નાખી અને એને દૂધ ઉકળે એટલે એમાં એ ચોખા નાખીને એની ખીર બની જાય. અને પછી એમાં ગાયનું ઘી નાખવાનું, 9 શેકું ઘી ગળી જાય એવી ગરમ ખીર હોય ને ત્યાં ખાઈ લેવાની. એમાં તમે એલચી નાખી શકો, જાયફળ નાખી શકો, હૂંઠ નાખી શકો, જેવી તમારી અનુકૂળતા. કેસર નાખી શકો, પણ કેસર ન નાખો તો સારું, કારણ કે કેસરથી પિત્ત વધે પાછું. એટલે શ્રાદ્ધ છે ને એનું ખૂબ વૈજ્ઞાનિક મહત્ત્વ છે. એવું નથી કે શ્રાદ્ધ એટલે કાંઈ નહીં. અહીં આપણે આ બધી વાતો કરતા હોય ને શ્રાદ્ધ એટલે કાંઈ નહીં, ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. અને સુધરી ગયેલા લોકોને મારો ખાસ સંદેશ છે, જેણે શ્રાદ્ધ બંધ કરી દીધું હોય એ ચાલુ કરી દેજો ને સવારમાં 1 કટોરી ગાયના દૂધથી બનેલી ખીર ખાઈજો. 15 દિવસ ગાયના દૂધથી બનેલી ખીર ખાય તો આખું વર્ષ પિત્તજન્ય બીમારી ન થાય.